તો આપણે આ ધર્મની એવી વાત કરી કે ભાઈ આ ધર્મની અંદરમાં એવા સંતો મહંતો થઈ ગયા છે, એવા વ્યક્તિઓ હાલમાં અત્યારે આપણા ગુજરાતમાં છે, ત્યારે આ ધરતી ટકી રહી છે. નકર તો કેદુની રસાતાળમાં હોય. જો આ ધર્મ હારી ગયા હોત ને તો આ ધરતી કેદુની રસાતાળ હોય. પણ આવા સંતો મહંતો અને એવી જગ્યાઓની અંદરમાં એવું ખવડાવે છે, પીવરાવે છે, તમને સેવાયું કરે છે, એવો ધર્મ ઊભો છે આ ધરતીમાંથી. ત્યાં સુધી આ ધરતીને કોઈ દી કાંઈ પણ નથી થવાનું. પણ જે ધર્મ તમારો તમે હાથમાંથી નીકળી ગયો, તેથી આ ધરતીમાંથી શું ખાવાનું થાય છે એ તો આપણે કોઈ કલ્પના નહીં કરી. આવું આ ગુજરાતની અંદરમાં કયો તો આવી સેવાયું થાય છે, આવા ધર્મ વાતું થાય છે. એટલે આપણે વારંવાર કેવી છીએ કે આ આપણી ગરવી ગુજરાત છે, આપણો ભારત દેશ છે ને. આપણા ભારત દેશની અંદરમાં કોઈ એટલો ધર્મ નહીં બીજા દેશમાં પાળતા હોય એટલો આપણા ભારત દેશની અંદરમાં ધર્મ પળાય છે. એમાં ગુજરાત તો આપણું હૃદય છે. આ ગુજરાત છે ને આપણું હૃદય છે, ધર્મના થાંભલા ઉભા છે આપણા ગુજરાતની અંદરમાં. ત્યારે આ બધું ટકી રહ્યું છે. સંતો મહંતો આપણે આ ધરતી માથે આવી ગયા છે. ભગવાન પણ આ ધરતી માથે આપણે જન્મા છે અને આ ધર્મ બધો ઉભો છે. તો આવી આપણે ધર્મની વાતો કરવી છે. તો મિત્રો, આ ભરતભાઈએ આપણને ધર્મ વિશેની ઘણી બધી વાતો કરી. તમને કેવી લાગી વાતો? જો ગમી હોય, એમને ઘણી બધી ધર્મની વાત કરી. એમના લીધે આ ભારત દેશમાં કેવા ધર્મ પ્રેમી લોકો વસે છે. એ રીતે જો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય ધર્મ પ્રેમી વાળો, અમે જો કે આ ધર્મ પ્રેમી વિશે જ અમે વાત કરવી છે. મોટા ભાગે અમારા બે મિલાપ થાય એટલે અમે એવી વાતો કરવી જેથી કરીને મજા આવે, મનોરંજન મળે, આનંદ મળે. તો મિત્રો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.